નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પૂરું થયા બાદ હવે વિપક્ષનું સંપૂર્ણ ધ્યાન આ મુદ્દા પર સરકારનું ટેન્શન વધશે। ભારત લોકશાહી દેશ છે, સરમુખત્યારશાહી નહીં। સીજેપી આંદોલન ખતમ થતા અણા હજારેની પ્રતિક્રિયા। નીટ પેપર લીક મામલે દેખાવોમાં જોડાનારા લાલુના પુત્ર તેજ પ્રતાપ યાદવને 14 દિવસની જેલ। વિદ્યાર્થીઓને મારવાનો આદેશ કોણે આપ્યો? રાહુલ ગાંધીએ હવે ગૃહમંત્રીને પત્ર લખી પૂછ્યા 2 સવાલ। હવે દેશભરમાં આંદોલન ખતમ થયા બાદ શું કરશે સીજેપી? આશુતોષ રાંકાએ બતાવ્યો નવો પ્લાન। ખરીફ 2026 માટે ₹41,534 કરોડની ખાતર સબસિડી મંજૂર। કેન્દ્ર સરકારે એનપીએસ પર સબસિડી વધારી। ખેડૂતોને વાજબી ભાવે ખાતર મળશે અને ખેતી ખર્ચ ઘટશે તેવી બાહેધરી આપી। ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો જાહેર। એમએસપી 14 ખરીફ પાકો માટે વધારાયા। મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને આર્થિક સુરક્ષા મળી। ₹350 કરોડનું કૃષિ રાહત પેકેજ અમલમાં। જુલાઈમાં વરસાદથી નુકસાન પામેલા 45 તાલુકામાં 1.5 લાખ ખેડૂતોને હેક્ટરે ₹11,000થી ₹22,000 સુધીની સહાય। અમદાવાદ ઇન્દોર હાઈવે પર કેમિકલ ભરેલી આઈસર ઉભેલી ટ્રક સાથે અથડાતા ભયાનક આગ, 2 લોકોના કરુણ મોત। ગુજરાતમાં મેઘરાજાના ખમૈયા। રાજ્યમાં ક્યાંય પણ રેડ એલર્ટ નહીં, હવે માત્ર કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ। રામોલમાં વરસાદી પાણીમાં ડૂબી જતા કિશોરનું કરુણ મોત, અન્ય એકની હાલત ગંભીર, એએમસીની બેદરકારી। બગોદરા ધંધુકા રોડ પર ધીંગડા પાસે પાણી ભરાતા અકસ્માતનો ભય, વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ જાહેર। રાજગઢમાં ભીષણ અકસ્માત, ખાટુ શ્યામ દર્શને નીકળેલા શ્રદ્ધાળુઓની કાર તળાવમાં ખાબકી, 5 લોકોના થયા મોત। કોલકાતામાં રાજકીય બબાલ, મહિલા પોલીસને ધક્કો મારવાના આરોપમાં ઘેરાયા મમતા બેનર્જી। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ નવા શિક્ષણ મંત્રી કોણ? ફડણવીસને દિલ્હીનું તેડું, મોદી કેબિનેટમાં ફેરફારની શક્યતા। અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો, H-1B વિઝા પર 96.57 લાખ રૂપિયાની ફી વસૂલવાનો નિર્ણય ફેડરલ કોર્ટે ફગાવ્યો। રશિયા યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ, 15 લોકોના કરુણ મોત। ઓઇલના ઠેકાણાઓ પર હુમલા બાદ નવું ઉર્જા સંકટ। આસામમાં પૂર તો કાશ્મીરમાં ભૂસ્ખલન, દેશના અનેક રાજ્યોમાં ચોમાસું બન્યું ભયાનક। ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, કહ્યું હિંસાથી મન દુખી, દેશ વિરોધી શક્તિઓ આંદોલનનો ગેરલાભ ન ઉઠાવે। પીએમ મોદીને મેં જ કહ્યું હતું કે વાતચીત કરો અથવા રાજીનામું લો। શિક્ષણ મંત્રીના રાજીનામા પર શરદ પવારનો દાવો, તેમને તો જવું જ પડતું, આ ભારતના ભવિષ્યની જીત છે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન। પ્રહલાદ જોશી બન્યા ભારતના નવા શિક્ષણ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જાહેરાત। દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ, સમ્રાટ ચૌધરી સામે સીજેપીના અભિજીત દીપકેનું એલાન। આઈબી રિપોર્ટથી મોદી સરકાર હચમચી ગઈ હતી। જંતર મંતર આંદોલનને બીજેપી કાર્યકરોનો પણ સાથ મળ્યો, આરએસએસ પ્રમુખ નારાજ હતા। પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના પાંડુઆમાં 650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા, શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી આમ આદમી પાર્ટી પર પ્રેશર વધ્યું, વિરોધ પક્ષ આંદોલનના મૂડમાં। શું પંજાબમાં 2 મંત્રીઓ રાજીનામું આપશે? બોપલમાં વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું, ઘૂંટણસમા પાણી વચ્ચે લોકોના રોષ, મુલાકાતે પહોંચેલા મેયરને ઘેરી લીધા। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું, અભિજીત દીપકેની પહેલી પ્રતિક્રિયા સામે આવી। કોકરોચ જનતા પાર્ટીએ આંદોલનના પૂર્ણ કરવાની કરી જાહેરાત, સરકારે માની લીધી બાકીની 2 પણ માંગણીઓ।
ગુજરાતમાં મેઘતાંડવ, અમદાવાદ રાજકોટ હાઈવે બંધ, ધોલેરા એક્સપ્રેસ વે પર ડાયવર્ઝન, પૂરના કારણે 31 લોકોના થયા કરુણ મોત. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો પહેલી જીત, સીજેપીની હજુ 3 મોટી માંગો બાકી, કહ્યું માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કરાઈ મોટી જાહેરાત. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ગીતાંજલિ વાંગચુકનું નિવેદન, કહ્યું જૈનજી છે અસલી વિશ્વગુરુ. તેમણે તો જવાનું જ હતું, અમારો વિરોધ ચાલુ રહેશે. શિક્ષણ મંત્રીઓના રાજીનામા બાદ પણ રાહુલ ગાંધીનો વિરોધ ચાલુ રાખવાનો સંકેત. પીએમ મોદીના વિડીયો પર બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજે ઉડાવી મજાક, સમર્થકોએ કર્યા ટોલ. 8મું પગાર પંચ, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, પગાર પેન્શન પર નવી બેઠકોનું શેડ્યુલ જાહેર. પ્રધાનનું રાજીનામું પણ કેસ પાછા ખેંચવા અને વળતર, સરકારે બધી માંગણીઓ સ્વીકારી લીધી અને સીજેપીએ આંદોલન પણ પાછું ખેંચી લીધું. ગુજરાતમાં 54 દિવસમાં 47% વરસાદ, 7 ડેમોમાં જીવંત જળ સંગ્રહ માત્ર 51.63%. ડેમોની વાસ્તવિક સ્થિતિના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. એઆઈનો દુરુપયોગ સહન નહીં થાય, નકલી વિડીયો પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગુસ્સે, એફઆઈઆર દાખલ. ભાવનગરનો વેળાવદર રાજગઢ માર્ગ પર ફરી વળ્યા વરસાદી પાણી, પાલ પોલીસ દ્વારા વાહન વ્યવહાર તાત્કાલિક કરાવ્યો બંધ. ઈરાનના કુંભકર્ણના હુમલાથી સાઉદીની ઊંઘ ઉડી, બીજા અરબ દેશોમાં પણ ડરનો માહોલ. કાદવમાં ફસાયા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વરસાદી અસરગ્રસ્તોની મુલાકાત દરમિયાન સ્થાનિકોએ કરી મદદ. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર મંતર બન્યું રણમેદાન, પોલીસ પર પથ્થરમારો, ટીયર ગેસના છૂટ્યા સેલ. આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કર્યું. કોક્રોચને તો લટકાવી, વાયરલ વિડીયો પર પિયુષ ગોયલે નોંધાવી એફઆઈઆર, કહ્યું ફેક છે આ બધું. સાચા વિશ્વગુરુ તો ઝેડ છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોનમ વાંગચુકની પત્નીનું મોટું નિવેદન, સરકારને સંભળાવ્યું ખરું ખોટું. બેંગલુરુના યુવકની અનોખી ઓલ ઇન્ડિયા ટ્રીપ, મોપેડ પર 1.25 લાખ કિલોમીટરનો પ્રવાસ કરી ભરૂચ પહોંચ્યો. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી, આ ઝેડની જીત છે, યુવાનો ધારે તો બધું કરી શકે. નીટ વિવાદમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારનું આ સરેન્ડર કે પછી માસ્ટર સ્ટ્રોક સ્ટ્રેટેજી, ઊભા થયા આકરા સવાલો. સરકાર સામે લડત આપીને વિજય મેળવ્યો અને પછી જંતર મંતરથી નીકળતી વખતે કોક્રોચે વિપક્ષને ભણાવ્યા પાઠ. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.